જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. ફરી એકવાર એક સાવરકુંડલાથી નજદીક થોડુંક ભુવા ગામ અને આ ભુવા ગામની નજદીક આવેલું આ ઢોરાવાળા હનુમાનજી મહારાજનું મિત્રો ઘણા પણ નામ છે. તાત્કાલિક હનુમાનજી મંદિર અને શ્રી ઢોરાવાળા હનુમાનજી મંદિર. તો આવી એક પાવન ભૂમિમાં આજ અમે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અને હા મિત્રો, કહેવાય છે કે આ આશ્રમે આપણને શ્રી જગદીશભાઈ અને શ્રી ભાઈ, શું નામ દીધું બાપુ તમારું? ઓલા બાપુ ના ઓલા ભાઈ નામ નિકિનભાઈ. આપણને જો કે નામ પહેલી વાર મળ્યા એટલે આપણને બહુ ખ્યાલ નહીં કે કોણ, બરોબર. આ બંને મિત્ર આપણને આ હનુમાનજી મહારાજના મંદિરે લઈને આવ્યા છે અને અહીંયા બિરાજમાન કહેવાય છે કે શ્રી શ્યામ સુંદરદાસ બાપુ સ્વભાવના બહુ મસ્ત, કાંઈ ઘટે નહીં, બેઠા આનંદ કર્યો અને કહેવાય છે કે ચા પાણી બનાવ્યા, ચા પાણી પીધા અને એક મોજ કરી. જો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે શ્રી ઢોરાવાળા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વાર અને શ્રી અહીંયા બિરાજમાન શ્રી રામદેવ પીર મહારાજ મહાદેવ ભોળિયાનાથની આવી એક મસ્ત મજાની મૂર્તિ અને એક ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો. મિત્રો કાંઈ ઘટે નહીં, એકવાર આવ્યો એટલે આનંદ આવી ગયો. અને બાપુ સ્વભાવના બહુ મસ્ત અને બહુ વ્યવસ્થિત, મજા આવી, આનંદ આવ્યો, ચા પાણી પીધા. અને ત્યારબાદ ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઢોરાવાળા હનુમાનજી મહારાજના. તો બને રહો આપણા વિડીયોમાં, દર્શન કરાવવું હનુમાનજી મહારાજના. ચાલો તારો રે બરો મને ભારે. શ્રી રામ મિત્રો, આજ આપણે આવી ગયા છીએ શ્રી ઢોરાવાળા હનુમાનજી મહારાજના પ્રવેશ ગેટ દ્વાર. જો કે આપણી ગાડીની સીટે આમને કમ્પ્લેટ છે, બરોબર. જો આ છે બે બાજુ આવી એક મસ્ત મજાની પ્રતિમા લખી છે અમારા જગદીશભાઈ, અમારા ભાઈ શ્રી મિત્ર. અને ચાલો મિત્રો, અત્યારે આ આશ્રમની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ, બરોબર. જો આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા અને એક પ્રકૃતિ આમ લહેર લેતી હોય એવો અંદાજ આવે છે. જોઈ શકો તમે, આવો મોટા ઘણા ઘણા ઝાડ અને અહીંયા એક સીસમડીનું મસ્ત મજાનું ઝાડ જોઈ શકો તમે. હા મિત્રો, આશ્રમની અંદર પ્રવેશ થતા પહેલા તમને શ્રી રામદેવ પીર મહારાજના દર્શન થાય છે. તો ચાલો પ્રથમ પહેલા તો હું તમને શ્રી રામદેવ પીર મહારાજના દર્શન કરાવું. જય હો રામદેવ પીર મહારાજ, જય 12 બીજના ધણી, જય હો. હાલ મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી રામદેવ પીર મહારાજના. જોઈ શકો તમે, આ કહેવાય છે કે ઢોરાવાળા હનુમાનજી મહારાજના મંદિરના આશ્રમમાં આવેલા શ્રી રામદેવ પીર મહારાજ. જય હો રામદેવ પીર મહારાજ, જય 12 બીજના ધણી, જય હો, જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ. હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી રામદેવ પીર મહારાજના. જોઈ શકો તો તમે, આવું એક મસ્ત મજાનું મંદિર અને ઘેરપુર લીમડાની નીચે બેઠા શ્રી રામદેવ પીર મહારાજ. અને અહીંયા એક પાણીની પણ મસ્ત મજાની બાપુએ સુવિધા રાખવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો, આપણે અહીંના મહંત શ્રી શ્યામ સુંદરદાસ બાપુ જે ઓલા ચેતન ધોણે બેઠા છે, અને આ છે બાપુની મસ્ત મજાની બેઠક. જોઈ શકો તમે. હા મિત્રો, વર્ષો જૂની કહેવાય છે કે 200 થી 250 વર્ષની આ પીલુડી, અને પીલુડીની નીચે બેઠા કહેવાય છે કે શ્રી હનુમાનજી મહારાજ. જોઈ શકો તમે, આવી પીલુડી. મિત્રો ઘણા આપણા વિડીયો જોઈએ છે, પણ આવું ઝાડ આપણે પહેલી વાર જોયું છે. ને હા મિત્રો, અહીંયા કહેવાનું છે કે નાગદાદા રહે છે ઘણા સમયથી, બરોબર. અમુકને જો કે દેખો દે છે, અમુકને દેખો નથી દેતા, એવું અહીંના માણસોનું કહેવાનું છે. જોઈ શકો તમને. હાલ મિત્રો, અત્યારે જોઈ શકો છો તમે, આ છે કહેવાય છે કે તાત્કાલિક હનુમાનજી મહારાજ ટીબીના ઢોરાવાળા હનુમાનજી મહારાજના. મિત્રો મંદિર નાનું છે પણ મહત્વ બહુ મોટું છે એમ કહેવાનું છે અહીંયા. તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઢોરાવાળા હનુમાનજી મહારાજ. જય હો હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, જય હો હનુમાનજી મહારાજ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ ભગવતે હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. હાલ મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ઢોરાવાળા હનુમાનજી મહારાજના. જોઈ શકો છો, બાપુએ ઘણા પણ મસ્ત મજાના ફૂલ, બાજુમાં કંકોરી અને કહેવાય છે કે એક મસ્ત મજાની ગદા. જોઈ શકો તમે, આવી એક વિશાળ મૂર્તિ દાદાની જોરદાર. જોઈ શકો છો તમે. અને ત્યારબાદ તેમની પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી મૈયાનો આવો મસ્ત મજાનો લાદી સ્ટાઇલમાં ફોટો જોઈ શકો છો તમે. આવું એક મસ્ત મજાનું મંદિર હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે. છે નાનું પણ જોરદાર, કાંઈ ઘટે નહીં. જોઈ શકો આ પીલુડીની નીચે બેઠા આ હનુમાનજી મહારાજ. અને ત્યારબાદ મિત્રો, હનુમાનજીની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ એક મહાદેવ ભોળિયાનાથની પ્રતિમા આવે છે. જોઈ શકો છો તમે. જય હો ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાસપતિ, જય હો મહાદેવ ભોળિયા. ઓમ ભગવતે રુદ્રાય નમઃ, ઓમ ભગવતે રુદ્રાય નમઃ. જોઈ શકો તમે, આવી એક મસ્ત મજાની વિશાળ મૂર્તિ જોઈ શકો છો તમે. અને ત્યારબાદ કહેવાય છે કે અહીંયા પણ ઘણી ભાવિ ભક્તો માટે બેસવાની સુવિધા રાખી છે, બેન્ચીસ રાખી છે. અને અહીંયા મિત્રો, આ આશ્રમની અંદર આવેલી
કહેવાય છે કે નાની એવી કુઈ, એના પર તમે દર્શન કરી છો, જોઈ શકો છો તમે મિત્રો. કહેવાય છે કે અહીંયા છે આ કુઈ, બરોબર, પણ પાણી અહીંયા ખારું છે, પાણી સાવ નજદીક જ છે, જોઈ શકો તમે દર્શન કરી રહ્યા છો, બરોબર. અને ત્યારબાદ મિત્રો અહીંયા પણ ઘણી કહેવાય છે ઘણા ઝાડ, આ બાજુ સંડાસ બાથરૂમની પણ મસ્ત મજાની સુવિધા. અને ત્યારબાદ મિત્રો આ છે બાપુનો ભંડાર રૂમ, જોઈ શકો છો તમે. હું પહેલાં તમને ભંડાર રૂમના દર્શન કરાવી દઉં અને પછી એક ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો, એના હું તમને દર્શન કરાવું. જોઈ શકો છો તમે અહીંયા અમે ચા પાણી પીધા, આનંદ કર્યો અને મોજ કરી. બાપુનું કહેવાય છે કે ભંડાર રૂમ, જોઈ શકો છો તમે. ઘણા પણ વાસણની પણ અહીંયા મસ્ત મજાની સુવિધા, બાપુનો જોરદાર પટારો. અને હા મિત્રો, જ્યારે પણ તમે આવો ને ત્યારે સાવરકુંડલાથી ભુવા અને ભુવાથી થોડુંક જ નજદીક આવેલું આ ઢોરાવાળા હનુમાનજી મહારાજનું આવું એક મસ્ત મજાનું મંદિર. તો ચાલો મિત્રો, અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું એક એવો ધૂણો, ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો, એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો તમે. જય હો જય હો હનુમાનજી મહારાજ. મિત્રો હા, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો એક ચેતન ધૂણો, પ્રાચીન ધૂણો, તેના અને આઈના મહંત કહેવાય છે કે શ્રી શ્યામ સુંદરદાસ બાપુ આખી જગ્યાનો કારોબાર સંભાળી જાય અને એક મસ્ત મજાના કાંઈ ઘટેની શોભાવના. બાપુ જય સિયારામ, સીતારામ, જય સીતારામ. મિત્રો આ છે સુંદરદાસ બાપુ, કાંઈ ઘટે નહીં, મસ્ત મજાનું, બરોબર. ગમે ત્યારે ભુવા સાઈડ આવો તો અવશ્ય બાપુના દર્શન કરજો, શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરજો, અને એક પ્રાચીન ધૂણો, એક ચેતન ધૂણો, એના પર તમે દર્શન કરજો. જોઈ શકો તમે. આવો એક મસ્ત મજાનો પ્રાચીન ચેતન ધૂણો, બાપુનું કમળ અને એક ત્રિશૂળ રૂપે રાખવામાં આવેલું છે. બહુ મસ્ત મજાની જગ્યા, તો અવશ્ય ભૂલા પડજો. અને આ છે અહીંના જગ્યાના મહંત શ્રી શ્યામ સુંદરદાસ બાપુ. મિત્રો સ્વભાવના મેં તમને કીધું ને, કાંઈ ઘરે બહુ બેહો એટલે આનંદ જ આવે, મસ્ત મજાનું. જોઈ શકો છો તમને. હા મિત્રો, આ છે કીધું છે ને મેં, ઢોરાવાળા હનુમાનજી મહારાજનું આવું એક મસ્ત મજાનું આશ્રમ. અને આ આશ્રમે અમને લઈને આવ્યા છે, કહેવાય છે ને કે શ્રી અમારા જગદીશભાઈ અને એક અમારા મિત્ર. શું છે જગદીશભાઈ, સારું બાપુ? મજા મજા. વાહ ભાઈ વાહ. શું છે? અને બાપુ તમારું નામ શું છે? હું ભૂલી જાઉં છું. વિપિનભાઈ. વાહ 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 વાહ. જો અમારા હિંડોળે આનંદ કરી રહ્યા છે, કહે છે કે આમ આનંદ જ આવે છે, મજા આવે છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણા વિડીયોને અહીંથી વિરામ આપીને જો આ જગ્યા વિશે અને કહેવાય છે કે આ દાદા વિશે જો આપણને બાપુ કાંઈક જણાવશે તો આપણે જાણશું. જો કે કહે છે કે બાપુ કે બને જવાથી મારું તો ઓલું નહીં કરું, પણ છતાંય જો આપણને કાંઈક થોડુંક જાણવા મળશે તો હું જણાવીશ. ને મારી અંદાજે કહેવામાં આવશે કે પહેલાં અહીંયા ગામજનોનું કહેવાનું છે કે પહેલાં એ નાનું ગામ હતું. જો કે ગામ તો અત્યારે ઓલું છે નહીં કાંઈ. ઘણી વાર અહીંયા કાંઈ ખોદાણ કામ કરે એટલે ઘણા પણ વાસણ અને એવું આ જગ્યા ઉપર નીકળે છે, બરોબર. બસ આ છે કહેવાય છે કે ટીંબીના ઢોરાવાળા હનુમાનજી મહારાજનું મંદિર. તો ચાલો મિત્રો, મળીએ આગળ. અને જો બાપુ આપણી જોડે વાત કરશે તો હું તમને વાત કરાવીશ, બરોબર. ત્યાંથી આપણા વિડીયોને વિરામ આપીશ. જો મિત્રો આવા જ આશ્રમ અને આવા સ્થાનક અને આવા જો સાધુ સંતો મહંતો ભક્તોના દર્શન કરવા માંગતા હો તો અત્યારે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. ચાલો ત્યારે મળીએ આગળ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ઢોરાવાળા હનુમાનજી મહારાજ. સીતારામ સીતારામ, જય દ્વાદેશ.